આજે સવારથી જ ભેજવાળું અને વરસાદી વાતાવરણ છવાયું છે અને આવનાર 2-3 દિવસમાં વરસાદ થશે તેવી પણ આગાહી આપવામાં આવે છે। ત્યારે અત્યારે જીરુનો પાકમાં મોટામાં મોટી જો વરસાદને આ વાતાવરણ રહેશે તો જીરુના પાકમાં મોટામાં મોટી નુકસાની થશે। કારણ કે જીરુ સવારમાં વહેલા 4 વાગ્યાથી 9 વાગ્યા સુધી જ ઉપાડવાનો સમય હોય છે અને ભેજનું વાતાવરણ હોય ત્યારે નકર આ વાતાવરણમાં જીરુના જે દાણા છે એ ખરવા પામે છે। એના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય છે। તો હાલમાં જે મજૂરો છે મજૂરોની પણ મોટી તંગી છે। એટલે તમામ ખેડૂતોએ આ વાતાવરણના કારણે અત્યારે કાચું હોય તો કાચું પણ ઉપાડવાની શરૂઆત કરી દીધી છે, પણ મજૂરો ન મળવાને કારણે તમામ જીરું ઉપડી શકશે નહીં અને જીરામાં મોટામાં મોટી નુકસાની થશે અને ખેડૂતોને એ નુકસાની શિરે વેઠવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ આ જે વાતાવરણમાં પલટો આવ્યો છે એના કારણે થયું છે। એટલામાં વાતાવરણમાં પલટો આવ્યો છે, બધા જોઈ શકીએ છીએ આપણે। વાતાવરણમાં પલટો આવવાથી અત્યારે જીરું જે ખેડૂતને ઉપાડવાનું હોય છે ને એ ઉપાડવામાં અત્યારે ખેડૂતને મોટામાં મોટી નુકસાની જાય એવું છે, કારણ કે અત્યારે દાળિયા પણ જડતા નથી ને જીરુનો પાક અત્યારે પાકમાં ફૂલ આવી ગયેલો છે અને જો આ વાતાવરણ આવવાના હિસાબે ખેડૂતને મોટું નુકસાન જાય છે અને પણ વરસાદની પણ ભીતિ છે। એટલે અત્યારે અમારે સરકારને નમ્ર વિનંતી છે કે પોટ જે જીરાના ભાવ હતા ને 12-13 હજાર રૂપિયા એવા ભાવ અત્યારે સરકાર કરે અને નિકાસ કરે। અત્યારે ખેડૂતને મેન આગ્રહ એ છે કે તમે નિકાસ કરો તો ખેડૂતના હાથમાં કંઈક આવવાનું છે, નકર ખેડૂત પાસે અત્યારે પૈસા નથી અને બધી વસ્તુ વહી જવાની છે અને ખેડૂત પાસે કમાય છે અને વ્યાપારી કમાવાના છે। એટલે ખેડૂત માથે થોડી મીઠી નજર રાખજો।